માતાજી, જય મુરલીધર બધા મિત્રો. જય માતાજી મિત્રો. આજે આપણે જે આ સાણીઓ ખાતરનો ઉકળો હોય એને ભારવાનું કામકાજ ચાલે. ત્યાં ફરતા જો ધૂળના ટાઈલ્સ જેવું છે, જો આ ફેરા નાખી ગયેલ છે ને અત્યારે આપણે લોડરથી ફાર્મ માટે ટ્રેક્ટર છે ને, જો આ લોડરથી ભારવાનું કામકાજ ચાલે. તો મિત્રો આપણે આને પાઈ દે હું પછી ચોથા મહિનામાં, એન્ડના ચોથા મહિનામાં આપણે છે ને અને પાછો એકવાર આખો ફેરવી ટૂંકમાં લોડરેથી અને એની આપણે જે ફરતી છકેડીવાળું જે આપણે ટ્રેક્ટર આવે છે ને ઉડાડવાનું, તેનાથી આ ખેતરમાં અને કે આપણે 2.5 વીઘાની છે બીજી વાડી, ત્યાં ઉડાડવાનું થાય. તો અત્યારે જો આ રીતે કંઈક લોડરથી ઉકળો ભારવાનું કામકાજ ચાલે. 4 ખેતો 4 ટૂંકમાં ફેરા ટાઈસના છે અને 4 છે એ આપણે ધૂળના નાખી ગયેલ છે ફેરા. તો આ રીતે કંઈક કામકાજ છે. ફરતા જાય વેલું ભૂકા કાઢી નાખે. દીપકભાઈ એરડા, ખોડિયાર એન્જિનિયર વર્કથી બનાવી ગયેલ છે. આ કામ જોઈ લો, જોરદાર છે, કંઈ ઘટે નહીં. આ ઉકળાની માથે ચડાવી દીધું હતું. આ રીતે કંઈક ચારેક વાર ફરતા ઢીકલા કર્યા હતા, પછી આ રીતે રોવવાનું કામકાજ ચાલે. વાહ ભાઈ વાહ, ભૂકા કાઢી નાખે એમ. જો ધૂળે એમ ઉડે મિત્રો, અને તડકો પણ જોરદાર છે. અત્યારે 3:3:30 જેવું થયું મિત્રો. તો ચાલો મિત્રો ઉકળો ભારવા ટ્રેક્ટરના લોડરથી આપણે ઉકળો ભારવાનું કામકાજ ચાલે. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.